અમારે રહેવાનું થઈ ગયું છે ફાઇનલ 90%. 90% ઉપર અમારે રહેવા જવાનું છે આપણે અહીંયા જ તે કાલ આજે સાંજે મને ખબર પડી. સો હેલો જય વેલકમ ટુ માય વ્લોગ. તો આપણે જસ્ટ ઉઠ્યા છીએ અને રેડી થઈને આવ્યા છીએ અને હવે આપણે જવાનું છે કપડાં લેવા માટે. ખાલી મારા વિસ્તારની મારા જ ખાલી તારા કપડાં નહીં લાવવાના, તું જો નહીં લેવાના ભાઈ, તું પહેલાં તને કહી દઉં કારણ કે એ ભાઈ પહેલાંથી 3 દિવસ થઈ ગયા. હવે મારે એવું વિચાર હોય, જો અભ્યાસ બેડ જોયા હતા ને, બેડમાં શું બધું પ્રોબ્લેમ કે જો આ બધું તમને દેખાય છે ને, આ બાજુ જે આ પાયો છે ને આ કેવો સીધો, એ બાજુ જો આખો દબાઈ ગયો, એટલે એ બધું જોવા આવ્યા હતા. આ પપ્પાએ મને કીધું, પપ્પા હાલ કહીને ગયા કે મહિના સુધીમાં અમારે અહીંયા જવાનું છે કારણ કે જો હાલમાં બધું લગાવવાનું બાકી છે. હું તમને દેખાડીશ કઈ જગ્યાએ રહેવા જવાનું હોય, પણ હવે નહીં એમાં શું હોય કે આપણે એમાં હજુ કામ ચાલુ એટલે સમજે, તેને લીધે થોડું વાર લાગશે હજુ પણ. અને એ તો જો આ બધું જોવા હતા એટલે થોડું બધું ઓછું કરવાનું, બધું આ જોયું તું. હવે એમાં એમ કે આ બધામાં ખીલી લગાવવાની તે. હા, તો આપણે હવે આ જો બધું એમને પડેલું હોય ને, હું અભ્યાલ 12 વાગ્યા સુધી હોતો હતો અભ્યાલ, એટલે મમ્મી આવવાનું હજુ 2 વાગશે અમે એટલે હવે આપણો પ્લાન છે બહાર કપડા લેવા જવાનો. તો આપણે કપડાં લેવા જઈએ તો જઈએ આપણે જવાની તૈયારી કરી. આવી સાથે બેબી બાંધી દીધો જો હવે ડાકુ મંગલ છે. હું ચપ્પલ કયા પહેરું પણ ક્યાં ગાય એવી ચપ્પલ મારે લાય. તો કઈ સવા આપણે ભાવેશ ઘરે ઉભા છીએ, ભાવેશ લઈ જાઓ અંગત તો એ કડીકમાં આ ભાઈ લે. ચલો ભાવેશ આવી ગયો, હવે આપણે તો હું તો તારી માટે મંગાવ્યો હતો, મારી માટે નહીં, મારે તો નહીં જતો. ચલો આનંદ જવા દે. ચાલો આપણે ભાઈ ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ અને કપડાં જોવા જઈએ તો પણ શું થયું, ઊંચાઈમાં એવા આવ્યા કે જે દુકાનદાર બહુ ભાવ કહેતો, તેના લીધે પછી અમે કપડાં લીધા નહીં. તેના લીધે પછી હવે પાછો આવવો પડ્યો. અમે 1800 એ 1800 રૂપિયા કહેતો અને અમે 1200 કહેતા. એ ભાઈ ના પાડતો, મેં છેલ્લે કીધું 1500, પણ 1500 મેં ના પાડી. મેં કીધું રહેવા દે તો પછી આપણે લેવા જ નહીં એમ કહીને પછી આવી ગયા ઘરે. લેવાય નથી, વિશાલને લેવાનું. પપ્પાએ કીધું કે વિશાલને લઈ લે, તો એની પહેલાં ભાવની પહેલાં તો વિશાલ લઈ લે. તો મેં વિશાલનું પૂછ્યું તો વિશાલને લીધા, પણ તો વિશાલ એને કોઈ સાઈઝના કપડાં આવ્યા નહોતા, એને ના લીધા. પછી એમ અમે કોઈને કપડાં ના લીધા કારણ કે ભાઈ ભાવ બહુ વધારે ગયા સમજે. તો હાલ જો મમ્મી આવી ગઈ છે ઘરે અને જો આવીને ફોન જોતો છે, પણ મેં બંધ કરાવ્યો. મેં તો કહ્યું વ્લોગ ઉતારવાનું ભાઈ, બંધ કર્યો ફોન અભિયાલ, એટલે બહાર તો કરું અભિયાલ. અને જો ને બહાર બોલતો એક તો ગામ જો ગરમી બહુ હોય છે. હા જો ભાઈ, હા જો હવા ના હવા નહીં આવી, એટલે જો હવા આવશે. ચાલુ તો કરી પણ હવા નહીં આવતી. આપણે કુલર ચાલુ કરવું પડશે કારણ કે હવા આવતી જ નથી. હાવ કુલર ચાલુ કરીને પંખો એ હવા આવી બરાબર. ગરમી બહુ આવી યાર. તો કઈ સવાર થઈ ગઈ છે રાત અને જો હાલ જો લાઇટો ચાલુ થઈ ગઈ. જો લાઇટો ચાલુ થઈને પછી બંધ થઈ ગયા. હાલ જો થઈ ગઈ. જો હવે અબે યાર શું થાય ભાઈ, કંઈ ખબર પડતી નહીં મને તો. તમે હજુ હવે લાઇટ હવે થઈ, જો લાઇટ કમ્પ્લીટ થઈ ભાઈ. જવા દે, લાઇટ ભલે થાય કે ખબર પડતી નહીં આપણે. જો અમે એવું હોય અમારે રહેવાનું થઈ ગયું છે ફાઇનલ 90%. 90% ઉપર અમારે રહેવા જવાનું છે આપણે અહીંયા જ તે કાલ આજે સાંજે મને ખબર પડી. તો આપણે પપ્પાએ કીધું, મને કીધું આપણે સાંજે ઘરે આપણે આવા બદલવાનું છે. તો તેના લીધે એવા બધો સામાન આપણો જે છે તે બધો સામાન હવે આપણે ઉપર શિફ્ટ કરવાનું છે. તો એમાં જો હવે થોડાક દિવસમાં આપણું જે કન્ટેનર છે ને, આ જે અમે જેમાં રહેવી છીએ હાલ, તો એ 2 દિવસની અંદર એમને કીધું છે ખાલી કરવાનું. એટલે કાલ સુધીમાં ખાલી કરી દેવાનું અને પમદી આ બધો પમદી આ પૂરું કન્ટેનર એ જવાનું છે બીજી જગ્યાએ. તો આ જો આખો એરિયો છે ને એ બધો ખાલી છે. એટલે અને 2 દિવસનો ટાઈમ આપે છે ખાલી કરવા માટે. તો જલ્દી આપણે ખાલી કરવું પડશે આ વસ્તુ.
તો આપણે પહેલાં તમને હું આ દેખાડી દઉં કે ઉપરથી કેવી રીતે દેખાય છે ઉપર. તો આપણે એક વખત પહેલાં ઉપર નજર મારીએ હે ને. તો સૌપ્રથમ તો પહેલાં આપણે અહીંથી સીડીઓ રોજ ચડવી પડશે. હવે તો અહીંયા રોજ હવે સીડીઓ ચડવી પડશે. પહેલાં તો સીડીઓ આપણે ચડવું નહોતું પડતું બહુ. આપણે રોજ સીડીઓ ચડવી પડશે. પહેલાં તો એવું હતું નહીં કે સીડીઓ ચડવી પડતું, પણ હવે રોજ આપણે ચડવી પડશે સીડીઓ. અને યાર એક તો મારે હવે માઇકની જરૂર પડે છે એવું લાગે, કારણ કે શું થાય કે હું બહુ મોબાઈલ દૂર રાખું ને એટલે અવાજ મારો જે હોય ક્લિયર આવતો નથી. બધા લોકો બહુ મને એવું કહે કે તમારો અવાજ બહુ ક્લિયર આવતો નથી, એટલે તો મારા હવે માઇકની બહુ જરૂર છે. એટલે હું સારું માઇક ગોતું, તમે મને ખાલી કહી શકો છો કે કયું માઇક સારું હોય છે આપણે વોઇસ રેકોર્ડિંગ માટે, એટલે હે ને. તો મને ખાલી કોમેન્ટમાં બતાવી દેજો, કારણ કે મારે બહુ આઈડિયા નથી એમાં. તો તમને દેખાડું હું મારું જો અમારા ઘરેથી આ જો ફાઇનલ છે રહેવા માટે. જો આ જે એરિયા છે ને, આ એરિયા અમારા માટે છે. એટલે કે આમ પાકું નથી મને ખબર, આ પણ હોઈ શકે છે, ઓલું પણ હોઈ શકે છે, પણ અમને એવું કીધું છે કે ઉપર રહેવા તમારે આવવાનું છે. અને મારા પપ્પા કહે કે આ કદાચથી ફાઇનલ હોઈ શકે છે, એમ કે મારા પપ્પા. તે જો અહીંયા એવું છે, હાલ થોડાક દિવસ પછી અહીંયા શી કહે કાચના પેલું લગાશે દરવાજો, કારણ કે આ દુકાન છે. અને કારણ કે આ દુકાન છે ને અમારે આ દુકાનમાં રહેવાનું છે, એટલે સમજે. તો તમને અંદરથી દેખાડું કેવી છે આ દુકાન અને બધું પહેલું જો. સૌ પ્રથમ આપણે અહીં જોયું તો અહીં જો પહેલાં તો બાથરૂમ, અહીંયા જો બાથરૂમ અહીં બનાવેલું હોય, પ્લસ હજુ લાઇટો તો નાખી નથી એટલે કંઈ આવશે નહીં. હજુ કંઈ લાઇટો નાખી તો લાઇટો નાખી નથી નાખી એટલે હજુ અજવાળું શું કંઈ આવશે નહીં. અને જો પપ્પા શું કહે કે આ બધું કિચનનું રાખશે બધું, સમજે. તો અને બીજું આપણો આ બીજો જે એરિયા, મને એક વસ્તુ મને બહુ ગમી, કારણ કે જો મને જે વસ્તુ જોવા છે કે હવામાં મને આ વસ્તુ મને બહુ ગમે કે તમે ઉઠીને બહાર આવો અને આવું મસ્ત આમ નજારો આમ તમે ઉભા રહો શાંતિ, તો તમને મજા આવે. બહુ દિવસ થઈ જાય પણ આપણે ઉપર રહી ગયા નહીં, પણ હવે થોડા દિવસ જશું આપણે ઉપર. હાલ તો મારે બહુ ટાઈમ મળતો નહીં, એટલે હું ઘરની બહાર જ બહુ ઓછું નીકળું. હાલ હું જો પનીર લેવા ગયો હતો તેના લીધે હું જો ને હાલ હું આવ્યો ઘરે બેઠ મામાના ઘરે ઘડી બેસી ગયો હતો. તો હાલ જો ને આ બીજી બાજુ જો આ એરિયા આ તે દુકાન જ છે, પણ આમાં શું છે કે આ ખાલી ઉપર બનાવી દીધી તો બધું થાંભલા લગાવી દીધા. આમાં થાંભલા અમે લગાવી લીધા હા. અને ખાલી અહીંથી કદાચથી અહીંથી બનશે કાચીનો દરવાજો, ત્યાં અહીંથી બનશે. આ બાજુ બીજી ઓફિસો પણ છે, તમને દેખાડું જો આ બીજી ઓફિસ અહીંયા. તો આ ઓફિસ કંઈક આવી છે. અને જો અહીંથી થોડો સ્પેસ લાગે, અહીંયા થોડો વધારે સ્પેસ છે અહીંયા, પણ આ થોડી નાની લાગે. મને તો આ થોડી નાની લાગે, પણ જો આમથી અંદરથી તમે જોશો તો તમને મોટી લાગશે. આમથી તમે જોશો મોટી લાગશે, પણ તમે બહાર જશો ને તો તમને નાની લાગશે. મને એક આ વસ્તુ ગમે આમાં. અને આ બાથરૂમ તો આવે છે, જો બાથરૂમ તો આવે છે એવું કે, પણ આ બધું નોર્મલ બાથરૂમ. બાજુ એક વખત જેવું બાજુમાં તો જો એક હા, પણ આ તો બહુ આ તો એનાથી નાની છે. જેટલું તમે અંદર જાઓ ને, તો એટલું બાથરૂમ નાનું જાય. જો આ બીજો બાથરૂમ, આનો એરિયા તો હાવ ના બીજું ખાલી આટલું જ છે, બસ આટલું જ છે. આટલામાં તો રહેવાય નહીં એવું. આ જો લાસ્ટમાં આવે છે આ સૌથી શું કહેવાય સૌથી નાનો દુકાન આવી ગઈ. તો જો અહીંથી આ બહુ શોર્ટ છે, પાછું તો જો બહુ શોર્ટ આવી, એટલે આ પણ દુકાન જ છે. પણ જો તમને દેખાડું અહીંયા શું કહે, જો દેખાડું અહીંયા શું કે ખાલી બહુ મોટો એરિયા આપે, સૌથી મોટો એરિયા આ જ છે અહીંયા. તો જો અમે બાથરૂમ છે, પણ આમાં નાવા પ્રમાણે થઈ જાય, કારણ કે જો ને અમારા જે પેલું બાથરૂમ છે ને એ ખાલી આપણે વોશિંગ જવા માટે એ બધી એની માટે છે એવું. જો કારણ કે જો આ રીતે દુકાન જ છે, પણ જો અમે બોર્ડ લગાવ્યા, ત્યાં બોર્ડ લગાવ્યા 1 2 3 ને ચોથું 4 બોર્ડ અહીંયા લગાવેલા અહીંયા. અને જો અહીંયા તમારો વ્યૂ લેવો ને તો વ્યૂ અહીંયા મળી જશે. જો
પીવું અહીંથી પણ છે જો એટલે કઈ તકલીફ નહીં પડી ગયું તો આ જતી એવું ઓફિસો અને હવે આપણે પાછા મૂકી દેવી તો આજે બન્યું છે પનીરનું શાક તો પપ્પા બનાવે છે અહીંયા તો આ તો કઈ સવા આપણા પનીરનું શાક આવી ગયું હો મમ્મી હવે બે ત્રણ જણા નીકળ્યા બેનો આ બે નીકળ્યા શાક આપણું આવી ગયું હો અને આ બેના ક્રિકેટ આ બે ક્રિકેટ લેવર હ અને આ બે જેઠા લેવર નહીં આરસીબી બે એમાં તે આરસીબી લેવર નહીં તો કઈ સવા અમે લોકો જઈએ છીએ કપડાં લેવા માટે ખબર અમે બપોરે ગયો તો પણ મને બપોરે કપડાં સારા મળી નતા એને લીધે અમે હાથ જઈએ બીજી દુકાને તો ત્યાં હવે લેવા જશું અમે વિશાલ લોકો તો બધા બાઇક લઈને જ ઉભા અહીંયા જો મમ્મી જલ્દી કર પૈસા ભાવેશ અંગ લઈ જવાનો તો એના ઘરે આવ્યા અહીંયા તો પેલા એને ફોન કરો ભાઈ યાર બધું જોવા દે ભાઈ ખબર છે તારા વ્યૂઝ વધારે આવ્યા પણ તો ભાવેશ પેલા ફોન કર આજે અમારો બીજો આટો થઈ આવ્યો નહીં નીચે આવ્યો જલ્દી આય શું એ તો અમે લોકો ઘરે આવીએ છીએ અને જે કપડાં જોતા હતા એવા મળ્યા જ નહીં યાર બહુ કોઈ જોયા પણ મળ્યા જ નહીં જે કપડાં જોતા હતા એવા એટલે પછી અમે લોકો ઘરે આવી ગયા એ કપડાં હવે મળ્યા નહીં પણ અમે હવે વિચાર્યું કે હવે કાલે જવાના અહીં ચાણક્ય હું ભાવેશ અને વિશાલ અને પદી એનો ભાઈ મોટો પદી અમે 4 જણા જવાના છીએ કાલે તો કાલે લેવા જવું પડશે આજ કાલે પણ કાલે લેવા જવાનું હતું કાલે ના થયું અને આજે ના થયું બપોરે સવારે જઈએ તો એ ના થયું આજે સાંજે જઈએ તો એ ના થયું એટલે એનું બંધ રહ્યું અમે મારું કાલે જવું પડશે અમે સારા કપડાં મળ્યા નહોતા એકથી એવું હતું ક્વોલિટી સાવ ખરાબ મળશે એટલે તો કંઈ નહીં આ વિડીયો અહીંયા જ હતો તો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયો લાઈક કરજો તો મળીએ કંઈ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય